કલેક્ટરને એ જ રજૂઆત કરી કે અમને આ પ્રોજેક્ટ જોઈતો જ નથી. અમને આ પ્રોજેક્ટથી ખૂબ જ નુકસાન છે, એટલે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે થવો જોઈએ ને એ જ વિરોધ છે. ખાસ કરીને આજે મીટિંગ હતી તો મીટિંગમાં કેમ તમે વિરોધ એ લોકો સમજાવવા આવ્યા હતા? તો એક સર્વેની વાત છે હજી તો બધાએ કીધું એ જ ને. સર્વે થઈ ગયા પછી પ્રોજેક્ટ નાખવાનું પ્રોજેક્ટની જ વાત છે ને. પ્રોજેક્ટ અમને કોઈ પણ હિસાબે જોતો નથી. સર્વે નહીં જોતો. કેમ નહીં જોતો એ તો જોયું છે બધાને કે અમારી જમીન જાય છે. અમારી જમીન પર અમે જમીન ઉપર પ્રોજેક્ટ જોઈતો નથી. રોજગારી આપીશું એમ કરી કરીને એ જ અમારો વિરોધ છે. અને આનાથી કોઈ રોજગાર અમને કોઈ અહીંયા પ્રોજેક્ટ આવે તો આપણને તો શું રોજગારી મળવાની? કેવડિયામાં શું હાલત કરી? બોલેલા આ પ્રોજેક્ટ કેટલા ગામોને નુકસાન થાય છે? 10 થી વધારે. 10-12 ગામો 10-12 ગામોની ખાલી માહિતી આપી છે. ખબર નહીં હવે પાછળથી ગામો વધારે પણ શકે એવી અમને બીક છે. એટલે તમારી જમીનો જૂટવાઈ જવાનો ડર છે? તો ડર હશે ને, જૂટવાઈ જ જશે ને. અરે ખેતી વિના થઈ જવાના અમે. જૂટવાઈ જાય એ જ બીક છે, એટલા માટે તો પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ અમે. અને હજારોની સંખ્યામાં નીકળવું જ જોઈએ. આ તો આજે આટલા છે. શું નામ તમારું? રવિનભાઈ ઈશ્વરભાઈ, ગામ ખોખરા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એ છે નસવાડી તાલુકાના વાડે ગામની જે આ દ્રશ્યો છે, જ્યાં ગામજનોની અનુમતિ વિના સર્વે કરવામાં આવી રહ્યું હતું જે હાઇડ્રો પ્રોજેક્ટ લગાવવા માટે. તો ગામજનોએ વિરોધ કર્યો હતો. તો ફરી પોલીસ અને કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદ એ બધા સમજાવવા માટે આવ્યા હતા. ત્યારે સાંસદ અને કલેક્ટર એ બધા જવાબ આપ્યા વિના પાછા ફરી ગયા છે. તો જે આદિવાસી સમાજ છે તે બધો ભેગો થયો છે અને એમનું એક જ માંગ છે કે અમારે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ જોઈતો નથી, તમારે જ્યાં લગાવવું હોય ત્યાં લગાવજો, અમારી એક પણ ઇંચ જમીન તમને આપીએ નહીં, તમારે જે કરવું હોય તે કરી લેજો.
તારા જાય અહીંયા ગાડી શું રીતે देखो तो બરાબર